શું કે ભણે જય માતાજી. સુખી રાખે માતાજી. જય બાબેલ. શું કે ભરતભાઈ તમે? જય બાબુ દાદાની. જય બાબુ દાદાની. તો મિત્રો ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? મજામાં જશો? બસ હવે આપણે આજે બાદર ગયા નથી, બે ભાઈને મોકલ્યા છે. એમાં એવું હતું કે આપણે જવાનું જ હતું, પણ ઘરે થોડુંક દવાખાને હવાને જવાનું થઈ ગયું એટલે ના જવાનું. બાકી તો બે ભાઈ ગયા છે ત્યાં થોડું ઘણું કામ કરીને હવે અહીંયા નનકી જે આપણે મંદિરની સિલેબરી ભરવાની છે બપોર પાસે ભરવાનું નક્કી થયું એટલે કીધું ત્યાંથી બે ભાઈને બોલાવી લીધા. કારીગર તો આજે આવ્યો નથી, આપણે જઈએ ત્યાં અને હવે જમવા જમી લીધું છે, વાંધો આવે એમ નથી. બાકી તો જઈએ હવે ત્યાં શું હકીકત લીક લગાવી છે કે પાછળ મિક્સરથી ભરે છે ત્યાં કોઈ જાતની કાંઈ ખબર નથી. જઈએ ત્યાં ત્યારે ખબર પડે. બે ભાઈ ત્યાંથી નીકળી ગયા છે, ક્યારે પહોંચે કાંઈ નક્કી નથી. ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં એટલે હવે જઈએ આપણે ત્યાં શું છે. કલ્યાણ પર જવું જશે ભીડા લેવા, કાલે જવાનું નહીં એટલે આજે ભીડા લેવા જવા જશે ને ભીડા મારવા જશે. બાકી તો ક્લિયર કરી નાખીને ભરી નાખી આજે એટલે કામ થાય પૂરું. ચાલો કન્ટિન્યુ. બાદરગઢથી આવી ગયા છે ઘાએ ઘા સ્પીડમાં, તો હવે આપણે જઈએ. હાલો તમે જાઓ છો સાઈડ ઉપર અને હું કલ્યાણ પરથી ભીડા લઈને આવું. નીતિનભાઈની દુકાન, નીતિનભાઈ તો હાજર નથી, એ તો હવે ટૂંકિયા માણા ભાઈ હવે હુતા હશે. આ ભાઈ પંચર શું આ સોરી સર્વિસ કરે છે ટ્રેક્ટર. શું કે કેમ છે? જમી આવ્યો? જમી આવ્યો? થઈ ગયું કાંઈ બાકી એમાં? શેમ્પુ મારવાનું બાકી. અચ્છા, શેમ્પુ મારવાનું બાકી તો થઈ જ ગયું હોય. એટલે હવે આપણે જઈએ કલ્યાણ પર જઈએ એટલે ભીડા લેતા આવી. ભાઈને કીધું એ જતા જોયો તો ભાઈને તે કીધું આંટો મારતા જાય. કેટલી વાર લાગશે? હે થઈ ગયું 15-20 મિનિટ હોય. અચ્છા, આમાં ટ્રેક્ટરમાં એમ? હાલો આટલું ભાઈ કરી લે, આપણે તેમાંથી આંટો બાટો મારી આવી ભીડા લેતા આવી ત્યાંથી અહીંયા કરાઈ હમણાં ચાલુ કરશે. બરાબર, ચાલો તો મશીન થઈ ગયું બંધ. હવે આમાંથી એટલે મશીનથી પાણી આવે એટલે મોટું મશીન કેમ ચાલુ કરવું પડે આમાં? લાઇટ ઓછી આવે, પાવર ઓછો આવે. અચ્છા, એટલે આમાં તો ડીઝલ નાખવું પડે ને? એટલે ડીઝલ એક ટ્રેક્ટર લાવે ડીઝલ કેટલાનું બી જાય? એટલે 100 રૂપિયાનું બી જાય? એટલું બધું ના પી? 50નું? આના કેટલા રૂપિયા? 250 રૂપિયા. એટલે 200 રૂપિયા ભાઈને વધે. બરોબર, 200 રૂપિયા વધે તો 4-5 ગ્રાહક આવી જાય એટલે ભાઈને 1000 રૂપિયા હાજરી પડી જાય. બરોબર, મહિને 30,000 રૂપિયા કમાય છે આ વ્યક્તિ. બરાબર, વાંધો આવે એમ નથી. પાણી મીઠું, બાકી કાંઈ કોઈ પણ જાતનું કાંઈ લોઢું તમારે કટાશે નહીં. અહીંયા તમારે હેલીપેડ કલ્યાણ પર રોડ હેલીપેડ, બરોબર ને? હા ભાઈ 24 કલાક હાજર જ હોય. કદાચ અડધી રાતે આવો તો તમને સર્વિસ મળી જાય ને. કદાચ કોકને બારે ફરવા જવાનું હોય તો ગાડી લઈ જાય તો રાતે ફોન કરો તો સર્વિસ તોય આવી જાય, તો સર્વિસ થઈ જાય. બરોબર, ભાઈનું ભલે અંધારું પડી ગયું એમ કેવું છે કે અંધારું ભલે પડી ગયું તો પણ તમારે ક્યાંય બારે ટ્રીપ ઉપર જવાનું હોય તો તમારી ગાડી સર્વિસ થઈ જાય. બરોબર, બાકી ગાડી ટનાટન તને કરી આપશે. બાકી તો એવું ભાઈનું કેવું છે. બરોબર, સાચી વાત ને? નીતિનભાઈ ક્યાં ગયા? જમવા ગયા હે? હા સારું. અને સારું, હાલો ને હું જાઉં કલ્યાણ પર જતો હોઉં. ભલે હાલો, ચાલો મિત્રો જઈએ આપણે કલ્યાણ પર. આજે આપણે ફ્રી હતા બપોર સુધી, હવે કામ અહીંયા સ્લેબ ભરવાની છે એટલે જઈએ. ચાલો મિત્રો જઈએ, હાલો. નીતિનભાઈ આવી ગયા, જમીન સુખિયા માણા નીંદર કરી છે અને એક જમીન આવ્યો છે. એટલે હવે આ ભાઈ સર્વિસ કરે પણ નીતિનને સર્વિસ કેમ તું નહીં કરાવતો ભાઈને મદદ? નથી ફાવતું? કેમ એમ થોડું ના ફાવે ક્યાંય? પોતા મારવા આવતો એમ નહીં. લોકડાઉનમાં હે ને જેને સર્વિસ ઘરના પોતા નતા મારતા આવડતા ને એ પણ પોતા માર્યા હે. ખોટી વાત છે મારી? હે લોકડાઉન ના એટલે પોતા નહીં મારવાના? તો કેમ નહીં મારો? આ નીતિનભાઈનું સર્વિસ સ્ટેશન છે. નીતિનભાઈનું અમે ભાઈ પાર્ટનરને આપી દીધું. આ પાર્ટનર છે ભાઈ. આ ભાઈ પાર્ટનર છે એમનો. ગાડી ધોવામાં અને ઓઇલ કે ગ્રીસ નહીં, ગ્રીસમાં બેમાં ભાઈની પાર્ટનરશિપ છે. એટલે એ ભાઈ કામ સંભાળે એ, અને આ ભાઈ સંભાળે પંચરનું સંભાળે. બરોબર ને? પૈસા આપે, પૈસા અમે સંભાળી. કયા પૈસા આપે? સર્વિસના પૈસા આપે. શેના પૈસા? હાલો નીતિન હું જાઉં. હાલો ભાઈ, હાલો કલ્યાણ પર જતો હું મારે ભીડા લેતો. બરોબર એમ? હા સર, આ કામ કેમ થયું? કયું કામ? એ આઈ ભરવું હોય ને, સામે દેખાયું ને, અહીંયાથી સામે દેખાયું ત્યાં દેખાય આઈ ભરવી હે ને, એટલે ભર્યા વાર આજે આવે તો ભરી નાખીને હજી કામ થાય. બીજા ગયા બે ભાઈ ને હું કીધું ભીડા લેતો અહીંયાથી.
કલ્યાણ પરથી સારું હાલો મળી હાલો મળી જીમમાં મળી. હા ભલે હાલો ઓળી મારવાની છે ઉપરની તો આમાં સામાન આપણે લખી લીધું છે આવશે ત્યારે સામાન ભરતા આવશે ભેગું અને અત્યારે ભીડા લઈ જઈ કરા એટલે ત્યાં સ્લેબ બ્લેબ ભરી નાખી કરી તો ચાલો મારથી ભીડ આવે એ પાણી ડ્રાઈવર આવે હમણાં કલાકમાં તો મારદી એમાં ભીડા બધા એટલે કામકાજ થાય પૂરવાજ ભરાઈએ ભેગા ભેગી કરી જ નાખી ડ્રાઈવરને કહી દીધું ભાઈ આવી જાય તો ટાણે કામ થઈ જાય પૂરું એટલે આપણે બીજે પાસે બખવા થાય બરાબર કરી કામ ચાલો હાલો જો ઘરના માલિકો હા મેરે એટલે મારો હાલો પાણી એકા બધા હરકા કરી નાખ્યા ને બધે બંધ નાખ્યા ને હા તો હવે આમાં ભીડા મારી દો ચારું કર અને બે ગાબડા ગુબડી કરી નાખી એ કરી નાખો ઉપર પછી કવર લઈએ ઓલો કવર ભરાઈ નાખો ને અહીંયા વચ્ચે ટેકો હાલે એવું નથી ટેકો થોડો ઘણો ચેન્જ કરી નાખો ચાલો બધા ટેકા હરકી રીતના ભરાઈ નાખો એટલે થઈ જાય પૂરું હાલો હવા બાજુ બીજો મારી દો હાલો ભરાઈની લીપ લીપ આવી ગઈ છે લીપ લીપ ભાઈ ગોઠવે છે લીપ લીપ ગોઠવાઈ જાય એટલે કરી ચાલો ઉપર થોડા ઘણા વાયર આણવાના હતા અને થોડીક ગાબડા ગુબડી ઝીણી ઝીણી અને પૂંઠા બૂઠા ભરાવાના હતા થોડા ઘણા પતાવી નાખી અને બાકી તો લોકલ બાંધ્યું છે બાંધ્યું છે ડબલ જારી છે આમાં નવી ભરાઈ આવશે આ એકદમ આ રાઉન્ડ ભરી નાખવાનો આમાં ઘૂમટ આવશે એટલે વજન આવશે એટલે આપણે મજબૂત કર્યું છે બાકી માસીવાળો અણે વાયર ને આમાં કવર બવર ભરાવી નાખી પરા એટલે પતાવી નાખી પરા નરેશભાઈ આવ્યા છે નરેશભાઈ લીપ લીપ ચેક કરવા નરેશભાઈ ક્યારે લીપ ઊભી થઈ જાય અડધો કલાક મજૂર ક્યારે આવશે હમણાં આવશે સારું સારું ઝપાટો કરો હાલો ટાણે ભરી નાખી સિમેન્ટ આવી ગયો રેતી આવી ગઈ કપચી આવી ગઈ છે અને ગાડી બાડી આવી ગઈ છે આ નરેશભાઈએ ગાડી લીધી છે કોઈને ફેરા બેરા હોય તો નરેશભાઈનો કોન્ટેક કરવો અથવા મારો કોન્ટેક કરવો બરાબર હે અને ભરાઈએ કરે આ છે એ ભૂલાઈ જાય ભરાઈ કામે કરે ભરાઈનો કોન્ટેક કરવો બરાબર એટલે મેન તો ભરાઈ જ છે પણ ગાડી તો ખાલી નવરી હોય તો ફેરા બેરામાં જાય બાકી તો ભરાઈનું વધારે કરે છે પાર્ટનરમાં બરાબર આપણે આ ભરાઈનું કરી નાખી પતાવી નાખીએ એટલે થઈ જાય કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે બેઠા છે આ ભાઈના મજૂર ક્યારે આવે છે કાંઈ ખબર પડતી નથી હવે ક્યારે આવશે ભાઈ મજૂર ક્યારે આવશે વાર લાગશે પણ આવશે મજા આવશે પણ હવે તમારા મજૂર ટાણે આવે તો ઝપાટે ભરાઈ જાય ને યાર હે વાર લાગશે કેટલી વાર લાગશે અડધો કલાક લાગશે આવે તો ઝપાટે ભરાઈ જાય ને યાર 200 ફૂટ સ્લેબ થાય બરાબર એમના લારે બધા એને વાટ જોવાની થાય પડીકા મોરથી લેવા ગયા છે મજૂર આવતા પહેલાં પડીકા ખાશે બરાબર એટલે પડીકા ખાશે ને પછી ઝપાટે ભરે તો ખબર નહીં હવે નક્કી નહીં લાગતું આમ તો સ્લેબ ભરાઈ જાય પછી જ પડીકા હોય હવે આ ભાઈ કપચી બપચી હટાવે રહ્યા અને અમારું કામકાજ ક્લિયર થઈ ગયું છે લીપ બીપ લગાવી દીધી છે થોડોક ત્રાણી છે પણ હાલ છે વાંધો નહીં આવે ને નમશે નહીં ને આમ ના કે સજ્જુ ભેગું લેતી જાય પાછું હા એટલે સીધી રાખીએ તો વાંધો નહોતો પણ તો ભાઈ કહે કે વાંધો નહીં આવે ભાઈ કહે વાંધો નહીં આવે તો વાંધો નહીં બાકી અમારે એક ઉંકળો નાખવાનો ઘંટણીનો તે નાખી દઈએ બાકી તો અહીંયા બેસવાનું જ છે 2 કલાક ભરાય ત્યાં સુધી બરાબર કેટલા કલાક 1 લાગશે આવ્યા પછી ભરતા 1.5 કલાકે અચ્છા 1.5 કલાક લાગશે એવું કહે ભાઈ બરાબર તો ટાણે જલ્દી ભરી નાખીએ આમ તો વચ્ચે જ માલ આવે છે ખાલી 9 ઇંચ બાકી આ બાજુ 5 ઇંચ આવે ને સજામાં 3 થી 4 ઇંચ એટલે પતી જાય ચાલો આટલું ભરી નાખીએ ભરતભાઈ પેડા ખોરે વિડીયો તો અમારો બનાવવો પડે ને ભાઈ આ ભરતભાઈ કેટલા કિલો મંગાવ્યા આપણે આ પેડા 3 કિલા ખાવા હારું દે અને પડીકા નોકા 20 પડીકા ને 3 પડીકા 3 કિલા ને 3 કિલા પેડા ખાવા હારું અને 20 પડીકા 3 કિલા પેડા ખાવા હાટુ મજૂરો માટે મંગાયા છે અને પડીકા બધા માટે અલગ અલગ મંગાયા છે એટલે દિલદાર માણસ છે ખાઓ ભાઈ લ્યો લે લા ખાવ ને લેને પાણી લઈ લે કેવા લાગ્યા એ કહો કેવા લાગ્યા લે તું ના ખાજે તાં સેલા તને હાલો આપણે ખાઈ લઈએ પેડા એકાદો મારે એમ કેવું તો બરાબર તો ધો કેવું છે જરૂર હતી વિજયને એમ છે વિજયભાઈ કોને વિજયભાઈ જો વિજયભાઈ નામ લો ખોટું નામ નહીં બગાડો નહીં ખોટું નહીં લાગ્યું ભલે લાગ્યું ખોટું ભલાઈનું કામકાજ ચાલુ હે બધાને પેડા ખવડાવી દીધા હે 100 રૂપિયાની વિમલો ખવડાવી દીધી હે બાકી કામ તો ઝપાટે કરે 100 રૂપિયાની વિમલ લઈ દીધી આપણે કેટલા 100 રૂપિયાની વિમલ લઈ દીધી 100 રૂપિયાની વિમલ લઈ દીધી હે બાકી કલાકમાં ભરી નાખશે હવે ફૂલ જોશમાં આવી ગયા બાકી કામકાજ ચાલુ હે ચાલો નરેશભાઈ કેટલા વાગે ભરાઈ જાય હમણાં અડધા કલાકમાં અરે ઊભો તો રહે પડે થોડીક વાર
બરોબર વાઇબ્રેટર બરોબર મારજો. ભાઈ ભાઈ બધો માટે એક આદમી રાખ્યો છે મારે માણે એક રાખ્યો. બે રેકડાવાળા અચ્છા મજૂર બહાર ના લાગે. બહાર ના હોય ક્યાં ના હે? એમપી એમપી ના મજૂર હે? અચ્છા ત્યારે જપાડો થાય. ભરો જપાડે ભરના હાલો હાલો ભરાઈ જાય જપાડે. એટલે આપણે કાંઈ છૂટા એ છૂટા થાય ને આપણે છૂટા થાય. બરોબર અમારે એક ભાઈબંધ આવ્યો હોય સાઈડ ઉપર અને બાલ રહ્યા ને નહીં ભલે એ મને ભલે કાંઈ ન હોય પણ બાલ રહ્યા કલાકાર જેવા હે. બાલ રહ્યા કલાકાર જેવા એની કિંમત નહીં બાલની કિંમત હે દોસ્ત. આ મારો ભાઈબંધ છે આવ્યો આંટો મારો આજ. બરોબર સાચું કહેતો નથી પણ તોય સુખી રાખે માતાજી એમને. બરોબર શું થયું તો બોલ. શરીફ છોકરો હું કાંઈ નહોતું કર્યું મેં મારું ખોટું નામ આવ્યું હતું ખોટું નામ આવ્યું હતું. શરીફ છોકરો હો ભાઈ શરીફ છોકરો. ના વાંધો નથી આવે મામા વાંધો નથી આવે. કદાચ કોઈને વાત નાખી હોય ને તો આમાં વાંધો આવે એમ નથી. કોઈ જાતનો વાંધો આવે એમ નથી આ છોકરામાં. બરાબર બાકી ભાઈનું કામ કાંઈ ચાલુ હોય ભરાઈ જાય એટલે પછી જઈએ. બાકી એમાં વાંધો ટ્રેક્ટર આવી ગયું હોય કપચી ઘાટીથી ટ્રેક્ટર આવી ગયું હોય ટ્રેક્ટર એક આવી જાય અડધું ટ્રેક્ટરમાં જોશે ને અડધી સ્લેબ ભરાઈ ગઈ છે. બાકી તો ભરાઈનું કામકાજ ચાલુ છે. બોલ છોકરા ના દબાવે બીજ મેળવાની વાત કરે હું કાંઈ કર્યું નહોતું તો 3 કિલો પેડા હતા. આમાં ભરતભાઈ વધ્યા પેડા હોય ને તો હજી વાહને ખવડાવશું ને. વાહને ખવડાવવાના 3 કિલો પેડા છે ને બધા એના પડીકા લઈ આવ્યા છે. અને ભરતભાઈએ આ છોકરીઓને 500 રૂપિયા વાપરો આપ્યા છે લક્ષ્મીયાને. બરોબર ને. અને કામ મંદિરનું કામ થઈ ગયું છે અને હવે ભરાઈનું કામ પૂરું થઈ ગયું છે. એટલે હવે બધાને પડીકા બડીકા આપી દઈ એટલે કામકાજ થાય પૂરું. દિલદાર માણસ છે. પડીકા લઈ આવ્યા છે પેડા લઈ આવ્યા છે અને 100 રૂપિયા વાપરો આપ્યા. બરાબર એટલે આપણું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછી ત્યાંથી કરે હવે આટલું કામકાજ થોડું અડધા કલાકનું રહ્યું છે પછી જઈ કરે. ચાલો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો. શું કે ભણે જય માતાજી સુખી રાખે માતાજી. જય બાબેરી શું કે ભરતભાઈ તમે જય બાબુ દાદાની. જય બાબુ દાદાની. કામકાજ તમારે કમ્પ્લીટ થઈ ગયું બાકી. ચાલો એક કાણો નાખી દે. માલ બાલ ઉપર ઘટ્યો લાગે છે એકાદો માલ નાખી દે. સ્લેબનું કામ એકદમ ભરાઈ ગયું છે. નરેશભાઈએ ભર્યું છે એકદમ ઘુમટ બુમટ બધું કમ્પ્લીટ લેવલ બરોબર કર્યું છે એકદમ લેવલ. અમારું લેતા નહીં કાં તમારું કેમ ના લઈ તમે ભર્યું ને તમારું ના લઈ. આ બધું કરે ને મારું બરોબર ભરી લીધું હે. નરેશભાઈએ કમ્પ્લીટ ભર્યું કમ્પ્લીટ રેડી. હાલો ઘરે જવું હે. બસ હવે ઘરે જઈએ હાલો અમે ઉતરી જઈએ ઘરે. સંપર્ક કરો હા ક્યાંય પણ સ્લેબ ભર્યું હોય તો સંપર્ક કરો મારો કરો અથવા બરોબર કોમેન્ટ કરો આ વિડીયોમાં તો મળી જાય નરેશભાઈ. ચાલો આપણે ઉતરી જઈએ. થઈ ગયું કામકાજ પૂરું. હવે જઈએ ઘરે. આપણે પણ જઈએ ઘરે. લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો આ ભાઈ વિશે. બરોબર.